આપવા જવાના છો તો કેમ ભેગા થયા છો? તો અને કાગળિયો આપવાનો છે. મંજૂરી સરકારની લઈને આવો તો ભેગા થઈ શકશો, નહીતર બીજી પોલીસ બોલાવી લો. પેલા બાઈકો લેવડાવી લો, પછી કોઈ બી વસ્તુ કાયદેસર પેલામાં આવે ને એવી રીતે થાય. મન મરજીથી કશું થતું નથી. સાહેબ મારે ખાલી કાગળિયો જ આપવા જતા છે જે છે તે મુદ્દાઓ. કાગળીઓ જે હોય એક જઈને વાત કરીને આપી આવે. ટોળા થઈને શું તમે બીવડાવવા માંગો છો લોકોને? એટલે બધાને જીઆઈડીસીમાં ઇન્ડસ્ટ્રીને શું બીવડાવવા માંગો છો તમે ભેગા થઈને? બોલાવવા થોડો માંગતા. તો એનો અર્થ શું થાય છે? મારે ખાલી રજૂઆત કરવા. રજૂઆત આવી રીતે હોય? રજૂઆત આવી રીતે ટોળામાં હોય? તો તમે ડરનો માહોલ ઉભો કરી રહ્યા છો. ચૂપચાપ ઘેર જવો તો ઘેર જતા રહો ને કંપનીમાં જવું તો કંપનીમાં જતા રહો. જ્યાં જવું કોઈ ટોળું નહીં થાય. કાયદો અને વ્યવસ્થા મારી તૂટી તો તમે યાદ રાખજો, કોઈ જગ્યાએ કંપનીમાં એનું વેરિફિકેશન બી નહીં થાય. મારા વેરિફિકેશન વગર તમને કોઈ કંપની બી નહીં રાખે. ખોટી આ તમારી જે ટોળાશાહી છે એ ખોટી છે. આવી રીતે તમે ના કરી શકો. તમને વિનંતી કરું છું કે ઘેર જવું હોય તો ઘેર ને નોકરીએ જવું તો દરવાજા ત્યાં ખુલ્લા છે. આવી તમારે કઈ પ્રશ્ન છે, રજૂઆત છે, એનું કોઈ કાગળિયું છે તો પહોંચાડો. ચલો હું બી સાથે છું. ભાઈ આપણે એને કહેશું કે ભાઈ જે વ્યાજબી વાત હોય, જૂના માણસો આટલા ટાઈમથી કામ કરતા હોય, જો ભાઈ બધી વસ્તુ બધાના હાથમાં નહીં હોય, એને બી તંત્ર 3 દિવસથી બધું બંધ હતું. કાલે જ કંઈક મને અત્યારે હું આંટો મારીને આવ્યો. હવે એ બિચારાને અત્યારે તમારી મદદની જરૂર છે તો તમે જ એને પેલું સાહેબ દર વખતે અમે મદદ કરતા જ અમને 15 વર્ષથી આ નોકરી કરી. 150 કંપની છે ભાઈ, 150 કંપની છે. 15,000 પગાર નહીં આવતો સાહેબ અમારો. બોલો આ બિટાનિયામાં રહ્યા હતા, 70 દિવસ રહ્યા. પાછું એને જીરોમાં લઈને પાછું 70 દિવસ હપ્તા હતા ને બધા હતા ને લોન લીધી હતી બધું એમ જ પડી રહ્યું. પાછા એને પેલે પાછા કે સાહેબ અમને કંપનીમાં કરો ને અમને પગાર આપો કે તમે કહી દો એવું ના થાય. એને વિચારવું પડે ને ઉપર વાત કરવી પડે, સરકારની મંજૂરી લેવી પડે, બધું કરવું પડતું હોય છે. એટલે તમે કહો છો કે આવું થઈ એવું ના થાય. સારી વાત હોય તો તું બે અને તું બે, બીજો કોણ સારી વાત કરી શકે એવો છે તમારામાંથી? કોણ છે સારો હોશિયાર માણસ તમને કે જેને બધી ખબર પડે છે? અને કોઈ બહારના નેતાઓ લાવી ટોળાશાહી ને મારી વ્યવસ્થા બગાડવાનો પ્રયત્ન કર્યો તો બહુ તકલીફ. હા તમે કંપનીના પોતે છો તો મને વાંધો નથી કે હું લઈ જઈને તમને વાત કરાવું, પણ અહીંયા કોઈ ફાલતુ કોઈ નેતાગીરી કરવા બહારથી નહીં આવે. તમને કહું, કંપની સિવાયનો માણસ, હા કંપની સિવાયનો કોઈ બહારથી માણસ નહીં આવે. તમને ના પાડું છું. મારી કાયદોની વ્યવસ્થા બગડી, બહારવાળો તો જશે. તમે કાયમી પછી તકલીફ તમને થશે. હું અહીંયા 2 લીટર અહીંયા